જય દ્વારકાધીશ મિત્રો, અમે જ્યાં ગામ ધારડી ફેરો ભરવાની થઈ ગઈ મોટી કહો. અને મિત્રો અમે નીકળી ગયા 9 વાગ્યા સલાખા બલાખા લઈને ને ભાઈ ખડકાઈ જાય ટ્રેક્ટર ની અંદર ને મારું બેટું ટ્રેક્ટર જોટા મારવા માંડ્યું ને તરી હું છું એવું લાગ્યું. પછી ભાઈ 1500 નું પાઈ દીધું ટ્રેક્ટર ને પાણી. ટ્રેક્ટર મારું બેટું કૂટડે પીવા માંડ્યું. ને મિત્રો અમે પૂગી ગયા જ્યાં અમારે સોડવા ભરવાના હતા ના, અને અમારા લાલભાઈ જો ઠાઠું ઉગાડવા માંડ્યા. અને જેવો મિત્રો થોડું ઘણું આપણે ભરી નાખ્યું છે ને થોડોક આમ તો ફેરો ભરવાનો બાકી છે. હવે ઝાઝો તો નથી, થોડુંક ભરવાનું છે, એટલું દેખાય એટલું. અને જેવો એટલો આપણો કંઈક ફેરો ભરાઈ ગયો છે, જેવો તેવો દેખાતો હોય છે. થોડાક ગુંજા નાખીએ એટલે ભરાઈ જાય. અને હવે જો મિત્રો ભરાઈ ગયો છે, નાડા બાડા બાંધી દઈએ એટલે ડાયરેક્ટ હવે આપણે નીકળી જવાનું છે મિત્રો. હવે આપણા નાડા બાડા હંધે બંધાઈ ગયા, હંધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે નીકળી ગયા છીએ. જેવો કેવો આપણે કંઈક ફેરો ભરવો છે. નાનો જ ફેરો નકર આની પહેલાં અમે ઓલા વર્ષે લેવાથી બહુ મોટો જબરો અમે ફેરો ભરીને લેવા હતા. ને ભાઈ પૂગી ગયા રામપરાના પાટિયા ને ભાઈ રામપરાના પાટિયા અમારા રોડે હેઠે ઉતરી દીધો ને ભાઈ હવે ખરાખરીનો ખેલ થવાનો છે. કેમ કે અમારી આ જે ગટર છે ને, આ ગટરનો એક એવો રેકોર્ડ છે ને ભાઈ કે 3-4 વર્ષથી અમે લાવીએ કોઈ પણ વાહન તે ખૂચ્યા વઅહીંયા રહેતું નથી ને ભાઈ હવે આ લાલભાઈ જેવો લાવે છે. હવે કેમ થાય જોઈએ છીએ આપણે. મિત્રો સડી ગયું એ હલવાઈ ગયું